નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ। જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। દોસ્તો, જે દોસ્તો આજે જ જોઈન થયા છે, નવા આવ્યા છે, એ તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો, તમને જણાવી દેવાનું કે આપણી ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતી, તમારી હેલ્થને લગતી ઝીણામાં ઝીણી બાબતો એ પણ એકદમ સચોટ રીતે અને સરળ શબ્દોમાં સમજાવવામાં આવે છે। તો દોસ્તો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અત્યારે જ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો કે જેથી તમે તમારી હેલ્થ અંગેની ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ। દોસ્તો, મેં અને તમે બધાએ આપણી હોસ્પિટલોમાં ખૂબ લાંબી કતારો અને ખૂબ દુઃખ દર્દીઓને જોયેલા છે। દોસ્તો, આ જ દુઃખ દર્દ જોઈને મેં નક્કી કર્યું છે કે આપણે દરેક રોગને હરાવવાના છે અને એક એવી કન્ડિશન આપણે ઊભી કરવી છે કે હોસ્પિટલ સુધી ઓછામાં ઓછા દર્દીઓને જવું પડે અને રોગ હારી જાય। તો દોસ્તો, આ જ શુભ આશય અને આ જ શુભ સંકલ્પ સાથે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ કામ કરી રહી છે। દોસ્તો, જ્યારે પણ તમારી હેલ્થ ડે બાય ડે સારી થશે ત્યારે તમારા ફેમિલીમાં અને તમારે પોતાની જાત માટે ખુશખુશાલી આવશે, તમારા કુટુંબમાં સમૃદ્ધિ આવશે અને દોસ્તો, તમારા મમ્મી પપ્પા, બાળકો વગેરે જો તમે સ્વસ્થ હશો તો એ લોકો ચિંતા મુક્ત થશે। તો દોસ્તો, આ જ શુભ આશય સાથે, આ જ શુભ સંકલ્પ સાથે આપણે આજનો વિડીયો પણ પ્રસારિત કરી રહ્યા છીએ। દોસ્તો, આપણે દરેક વિડીયોમાં ડાયટ કંટ્રોલની વાત કરીએ છીએ। જી હા દોસ્તો, આપણે ડાયાબિટીસનું મેનેજમેન્ટ સારી રીતે કરવું હોય તો આપણો ડાયટ કંટ્રોલ સારો હોવો જોઈએ। પરંતુ દોસ્તો, ડાયટ કંટ્રોલ એટલે શું અને ડાયટ કંટ્રોલ કેવી રીતે એક્ઝેક્ટ રીતે કરી શકાય એના વિશે આજના વિડીયોમાં આપણે પ્રકાશ નાખીશું। તો દોસ્તો, શરૂ કરીએ છીએ। દોસ્તો, ડાયટ કંટ્રોલનું સૌથી પહેલું પગથિયું એ છે કે તમે તમારા ભોજનમાંથી કાર્બોહાઈડ્રેટ્સ ઓછા કરો। હવે દોસ્તો, કાર્બોહાઈડ્રેટ્સ બે પ્રકારના હોય, એક સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ હોય અને એક કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય। હવે આપણે આ બંને પ્રકારના કાર્બોહાઈડ્રેટ્સને ઓછા કરવાના છે। આપણે આપણા વિડીયોમાં જણાવીએ છીએ કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સથી આપણું શુગર ધીમે ધીમે વધે, પરંતુ શુગર તો વધતું જ હોય છે। એટલે દોસ્તો, આપણે આપણા ડાયટમાંથી કાર્બોહાઈડ્રેટ જેટલા થાય એટલા ઓછા કરવા પડે અને એની જગ્યાએ શું કરવું પડે? FFP વધારવું પડે। હવે દોસ્તો, FFP એટલે શું? F એટલે પહેલો F એટલે ફાઈબર, બીજો F એટલે ફેટ અને P એટલે પ્રોટીન। જ્યાં દોસ્તો આપણે FFP વધારવા પડે। હવે દોસ્તો, ફાઈબર ક્યાંથી મળે? તો તમામ પ્રકારના શાકભાજી, સલાડ આપણે જે ખાઈએ છીએ અને આપણા જે ધાન છે એમાં પણ ફાઈબર હોય છે, પરંતુ એ ધાન પોલિશ કરેલું ધાન હોય તો ફાઈબર જતું રહેતું હોય છે। હવે આ પોલિશ કરેલા ધાનનું ફાઈબર જતું રહે તો શું કરવું એનો આપણે એક વિડીયો ઓલરેડી હાજર છે। એમાં 5 બેસ્ટ આટા, સુપરફૂડ આટાનો એ વિડીયો છે, એ તમે જોઈ લેજો। એના સિવાય દોસ્તો, આપણે જે ફેટ કહ્યું તો ફેટ તો આપણે કહીએ કે બધા ચરબી ખાવાની તો ના પાડે છે। દોસ્તો, ચરબી ખાઓ, ફેટ ખાઓ, પણ એ હેલ્ધી ફેટ ખાવી જોઈએ। દોસ્તો, હેલ્ધી ફેટ કોને કહેવાય? સાવ સિમ્પલ શબ્દોમાં તમને સમજાવી દઉં કે જે ફેટ, જે ચરબી સામાન્ય ટેમ્પરેચરે લિક્વિડ રહેતી હોય, પ્રવાહી રહેતી હોય, એ હેલ્ધી ફેટ કહેવાય। અને એ બધી ફેટ તમે અમુક માત્રામાં ખાઈ શકો, એની પણ અતિશયોક્તિ ના કરી શકો। આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન, હેલ્ધી પ્રોટીન ખાવું જોઈએ। હવે દોસ્તો, હેલ્ધી પ્રોટીન એટલે શું? તો સાવ સિમ્પલ શબ્દોમાં આપણે સમજાવવું હોય તો માંસાહારમાંથી મળતું પ્રોટીન એ હેલ્ધી પ્રોટીન નથી હોતું। સામે છેડે શાકાહારી પ્રોટીન, અને એમાંય બી જે આપણે ટોફુ પનીર હોય છે, સપોઝ કે કઠોળ હોય છે, એ બધું વનસ્પતિજન્ય પ્રોટીન એ સારું પ્રોટીન હોય છે। એટલે આ રીતે દોસ્તો, સારા પ્રોટીનને આપણે ઓળખવું પડે, સારી ચરબીને આપણે ઓળખવી પડે અને એ રીતે આપણે સમજી વિચારીને જ્યારે આપણે ડાયટ લઈએ છીએ ત્યારે આપણું ડાયટ કંટ્રોલ સારી રીતે શરૂ થાય છે। આપણને ખબર પડવા માંડે છે કે આપણે ડાયટ કંટ્રોલ એટલે શું અને શું શું લેવાનું છે અને શું નથી લેવાનું। હવે દોસ્તો, આપણે FFP લેવાનું કહ્યું, પરંતુ એનું પણ માપ હોય। તમે ફાઈબર લો, તમે ફેટ લો સારી અને સારું પ્રોટીન લો, પરંતુ એ પણ માપમાં લેવું પડે અને માપમાં જે લઈએ એને શું કહે છે? પોર્શન કંટ્રોલ। જ્યાં દોસ્તો, તમારે તમારો ડાયટ નક્કી કરવાનું આ બીજું પગથિયું છે, પોર્શન કંટ્રોલ। જ્યારે તમે પોર્શન કંટ્રોલ કરશો એટલે કે આપણે ગુજરાતીમાં શુદ્ધ એનું રૂપાંતર કરીએ તો ભાગ નિયંત્રણ, એટલે કે તમે પ્રોટીન,
ફેટ, ફાઈબર અને જે કાર્બોહાઈડ્રેટ્સ થોડા ઘણા લેવાના હોય એ બધાનું એક પોર્શન નક્કી કરી રાખો કે હું આટલું જ લઈશ, મારી બોડી માટે આટલું હોય છે. હવે તમે ક્યારે નક્કી કરી શકો કે તમારી બોડી માટે આ કેટલું અગત્યનું છે? તો દોસ્તો એના માટે તમારે તમારા બ્લડ શુગરનું રીડિંગ લેવું પડે. જમ્યા પછી કલાકે લેવું પડે, પછી 2 કલાકે લેવું પડે, અને એ રીતે તમે તમારું સ્પેસિફિક ડાયટ નક્કી કરી શકો છો. એટલે દોસ્તો આ બધું તમને કોઈ નહીં શીખવાડે. તમે ગમે એટલી મોંઘી ફી ચૂકવીને ગમે તે ડાયટિશિયન જોડે જાઓ, કારણ કે પેલી કહેવત છે ને કે ગોર મહારાજ મેરેજ કરાવે પછી ઘર સંસાર ચલાવવા ના આવે. એટલે દોસ્તો તમારું ડાયટ તમારા શુગર પ્રમાણે તમારે જ નક્કી કરવું પડશે. હું કે બીજું કોઈ એ નક્કી ના કરી શકે. દોસ્તો ડાયટ કંટ્રોલમાં પોષણ કંટ્રોલ પછીનું ત્રીજું પગથિયું એ છે કે તમારે સમગ્ર દિવસનું એક ટાઈમ ટેબલ બનાવવાનું છે, અને એની અંદર લંચ એટલે કે બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું ડિનર, એના પહેલાં, એની વચ્ચે અને એના પછી નાસ્તાઓનું આયોજન ખાસ કરવાનું છે. જ્યાં દોસ્તો જો તમે નાસ્તાઓનું આયોજન નહીં કરો, ખાલી 2 જમવામાં ધ્યાન રાખશો તો તમારું ડાયટ કદી બી કંટ્રોલમાં નહીં થાય, અને એના લીધે તમારું ડાયાબિટીસ બી કદી કંટ્રોલમાં નહીં થાય. દોસ્તો આના માટેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, તમે ચેનલના પેજ ઉપર જઈને જોઈ શકો છો. તો દોસ્તો નાસ્તાઓનું મહત્ત્વ છે, અને સાથે સાથે જ્યારે પણ આપણે મેઇન આપણું લંચ કરીએ, ડિનર કરીએ, ત્યાં એનું પણ મહત્ત્વનું છે. દોસ્તો દરેક નાસ્તામાં અને દરેક ડિનરમાં માપના કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર, ફેટ, પ્રોટીન આ બધું જ હોવું જરૂરી છે. સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોવા પણ જરૂરી છે. આ બધાની સાથે સાથે એક વસ્તુ ભૂલી જવાય છે જેનું મહત્ત્વ નથી આપતા, એ છે પાણી. જી હા દોસ્તો, પાણી પીવું ખૂબ અગત્યનું છે તમારા ડાયટ કંટ્રોલ માટે, તમારા વેટ લોસ માટે, તમારા ડાયાબિટીસના કંટ્રોલ માટે. પાણી પીવું ખૂબ અગત્યનું છે. પાણી તમારે દિવસનું, જે એડલ્ટ છે, જે બાળક નથી, એ બધાએ ઓછામાં ઓછું 3 લીટર પીવાનું હોય છે. એના સિવાય ઉનાળામાં જો તડકામાં જતા હોઈએ કે પરસેવો થતો હોય તો એ રીતે 1-8 લીટર, 1.5 લીટર તમે એનાથી વધારે પણ તમારે પીવું જોઈએ. તો દોસ્તો પાણી પણ ખૂબ અગત્યનું છે, અને આ બધું જ તમે જ્યારે આયોજન કરશો તો જ તમે ડાયટ કંટ્રોલ કરી શકશો, તો જ તમારું વજન ઓછું થશે, અને એ પછી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે. દોસ્તો નાસ્તાઓ વિશે આપણે વિડીયો રજૂ કરેલા છે, એ બધા જ તમે વિડીયો જોઈ નાખશો તો તમને આઈડિયા આવશે. હવે દોસ્તો લંચનો એક સાવ સાદો, એક સિમ્પલ તમને ઉપાય બતાવું કે લંચનું આયોજન કેવી રીતે. તો લંચનું આયોજન એવી રીતે કરવાનું કે થાળીનો અડધો પોર્શન આપણે શેના માટે રાખવાનો છે? રેશા. જ્યાં દોસ્તો ફાઈબર, થાળીનો અડધામાં અડધો પોર્શન ફાઈબર માટે રાખવાનો, રેશાયુક્ત પદાર્થો માટે રાખવાનો. એટલે તમે અડધી થાળી તમારી એ વપરાઈ જશે, બાકી રહી બીજી અડધો ભાગ, એની અંદર 2 ભાગ પાડવાના, 1/4 ભાગ બાકી રહે. એની અંદર એકમાં હેલ્ધી ફેટ આવી જાય અને બીજામાં હેલ્ધી પ્રોટીન આવી જાય. બસ આટલું સિમ્પલ છે તમારા લંચનું આયોજન કરવાનું. તો તમે આ રીતે જ્યારે આયોજન કરશો ત્યારે તમારું ડાયટ કંટ્રોલમાં આવશે, અને ડાયટ કંટ્રોલમાં આવશે એટલે વેટ પણ ઓછું થશે અને ડાયાબિટીસમાં પણ ફાયદો થશે. દોસ્તો આપણે જણાવ્યું કે અડધો ભાગ તમારે ફાઈબરનો રાખવાનો છે. તો એમાં શું શું આવે? સલાડ આવે અને શાકભાજી આવે. એ બંને વસ્તુ અડધી થાળીમાં આવે. બીજી અડધી થાળીમાંથી આપણે 2 ભાગ પાડ્યા છે, 1/4. એની અંદર બધું શું આવશે? તો એની અંદર રોટલી આવે, એની અંદર ભાત આવે. ભાતની જગ્યાએ કંઈ બીજું તમે બનાવો, જે મિલેટ્સનું બનાવો તો મિલેટ્સ એ પણ આની અંદર આવે. એટલે ફેટ અને પ્રોટીન એ 2 ભાગમાં તમારે એ રીતે વહેંચાય. એટલે ટૂંકમાં તમારે થાળીમાં અડધો ભાગ રેશાવાળા પદાર્થોને આપવાનું છે, અને બાકીનું આપણું નોર્મલ ખાવાનું હોય છે. ગુજરાતી ભોજનમાં રોટલી હોય છે. હવે રોટલી સ્પેશિયલ ડાયાબિટીક માટે કેવી રીતે બનાવવી એ આપણો પેલો જે વિડીયો છે 5 આટાનો, એ 5 સુપરફૂડ આટા તમે જોઈ લેજો, તો એમાંથી તમને ઇન્ફોર્મેશન મળી જશે. એના સિવાય દોસ્તો ભાતની જગ્યાએ મિલેટ્સનો ઉપયોગ કરવાનો. દોસ્તો એના સિવાય જરૂરી ફેટ અને પ્રોટીન માટે આપણે કઠોળ લઈ શકીએ. એના સિવાય દહીંમાંથી પ્રોટીન મળે, લો ફેટ દહીં લેવાનું, ગાયના દૂધનું બનાવેલું, તો એમાંથી સારું પ્રોટીન મળી જાય. એના સિવાય શાકભાજીમાં આપણે જ્યારે તેલનો ઉપયોગ કરીએ છીએ
એટલે એ સારી ચરબી અંદર આવી ગઈ. એટલે એ રીતે દોસ્તો આખું આપણું ભોજનનું આયોજન થઈ જાય છે. દોસ્તો આપણે જાણ્યું કે ફાઇબર અગત્યના છે અને ફેટ અને પ્રોટીન ને બધું આપણે હેલ્ધી ખાવાનું છે, પરંતુ દોસ્તો આનો કેવી રીતે ખાવાનું, પહેલાં ફેટ ખાવાની કે પહેલાં પ્રોટીન ખાવાનું કે પહેલાં ફાઇબર ખાવાનું? તો દોસ્તો એક સ્ટડી ઉપરથી એવું આપણને માલુમ પડ્યું છે કે પહેલાં ફાઇબર ખાઈને પછી બીજું બધું ખાવાથી આપણું બ્લડ શુગર એકદમ વધતું નથી અને આપણને ખાવાનો સંતોષ બી વધી જાય છે. અને આપણને ખાવાનો સંતોષ થવાથી આપણે નેક્સ્ટ 2 કલાક સુધી, 2.5 કલાક સુધી બીજું કંઈ ખાવાની આપણને ભૂખ લાગતી નથી. અને વારે ઘડીએ જ્યારે આપણે નહીં ખાઈએ ત્યારે આપણું વજન કંટ્રોલમાં રહેશે અને આપણું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહેશે. દોસ્તો આપણે ઉપવાસનું મહત્ત્વ સમજીએ છીએ. આપણા ધાર્મિક તહેવારોમાં પણ ઉપવાસ આવતા હોય છે. હવે દોસ્તો ઉપવાસ એટલે શું? આખો દિવસ 24 કલાક ભૂખ્યા તરસ્યા રહેવું, એમાં તો ડાયાબિટીસ વધી જાય. એટલે દોસ્તો આપણે એક એવું કામ કરી શકીએ કે આપણે રાત્રે 8 વાગે છેલ્લું જમવાનું જમી લેવાનું. એ પછી જો ઊંઘતા પહેલાં આપણે ભૂખ લાગે કે ઊંઘ ના આવતી હોય તો થોડો ઘણો હળવો નાસ્તો, દાખલા તરીકે શેકેલા ચણા કે એવું ખાઈ લેવાનું, પરંતુ 8 વાગ્યાનો આપણો ટાર્ગેટ રાખવાનો અને એ પછી આપણે સૂઈ જવાનું. અને જ્યારે પછી આપણે સવારે ઉઠીએ છીએ, લગભગ 6 વાગે આપણે ઉઠીએ ત્યારે એક લાંબો ગાળો આપણે જમ્યા વગરનો પસાર કરીએ અને એ રીતે આપણું ફાસ્ટિંગ, આપણું ઉપવાસ થઈ જાય. એટલે દોસ્તો આ રીતનો આવો તમે ઉપવાસ કરશો રાતનો તો તમારી બોડી ઉપર સ્ટ્રેસ નહીં આવે અને આ ઉપવાસ કરવાથી તમારું શુગર જે વધારાનું ફરતું હશે તમારી બોડીમાં એ પણ વપરાશે અને તમારું શરીર સ્ફૂર્તિમય બનશે. તમે સવારે ઉઠશો ત્યારે તમારે સ્ફૂર્તિ હશે. એટલે દોસ્તો આ રીતે રાતનો ઉપવાસ તમારા ડાયટમાં અને તમારા લાઈફસ્ટાઈલમાં અપનાવવો જરૂરી છે અને એના માટે વહેલા સૂઈ જવું જરૂરી છે અને એના માટે વહેલા જમવું જરૂરી છે. એટલે દોસ્તો 8 વાગે તમારું છેલ્લું જે આપણે વાળું કહીએ કે સાંજનું ડિનર કહીએ એ પતાવી દો. એ પણ પોર્શન કંટ્રોલ સાથે રાખો, થોડી જગ્યા રાખીને તમે જમો. અને એ પછી પણ જમ્યા પછી તમને એમ થાય કે ઊંઘ નથી આવતી કે થોડું કંઈ જમવું છે તો શેકેલા ચણા કે એવો મમરા એવો હળવો નાસ્તો કરો અને સૂઈ જાઓ. તો દોસ્તો આ રીતે રાતનો ઉપવાસ તમે કરશો ત્યારે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને તમારું વેઇટ લોસ પણ તમને ફાયદો થશે. દોસ્તો રાતના ઉપવાસ પછી એક પગથિયું આવે છે, એ છે સારી ઊંઘ. જી હા દોસ્તો, તમારે ઊંઘ સારી લેવાની છે. તમે ઘસઘસાટ, ચિંતા મુક્ત ઊંઘ લેશો ત્યારે તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને તમારી ઓવરઓલ હેલ્થ પણ સારી રહેશે, તમારી યાદશક્તિ પણ સારી થશે. એટલે દોસ્તો રાતની શાંતિથી ઊંઘ લેવી જરૂરી છે. જેટલા કમ્ફર્ટેબલ રીતે તમે સૂઈ શકો એ રીતે સૂવો. એસીની વ્યવસ્થા હોય તો એસી ચાલુ કરીને સૂવો. પવન સારી રીતે આવે, વેન્ટિલેશન સારું થાય એવું હોય તો એ રીતે સૂવો. પરંતુ રાત્રે જેટલી તમને કમ્ફર્ટેબલ પરિસ્થિતિ ઊભી થાય એ કમ્ફર્ટેબલ પરિસ્થિતિ ઊભી કરીને સૂવો. દોસ્તો આપણે રાત્રે વ્યવસ્થિત સૂવાની વાત કરી. હવે સવારે ઉઠીને શું કરવાનું છે? દોસ્તો સવારે ઉઠીને તમારે પ્રોપર સારો નાસ્તો કરવાનો છે બ્રશ કર્યા પછી, અને એના પછી તમારે કસરત કરવાની છે. જી હા દોસ્તો, તમારે રનિંગ, સાયકલિંગ એ બધી કસરતો કરવાની જ છે. સાથે સાથે તમારે દોસ્તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ મળે એ ટાઈપની કસરતો કરવાની છે. તો જો તમે આટલું કરશો તો તમારું ડાયાબિટીસ ખૂબ જ સરસ રીતે મેન્ટેન કરી શકશો અને તમારી દવાની જરૂરિયાત ડે બાય ડે તમે ઓછી કરી શકશો. દોસ્તો દવા ઓછી થવાથી તમારા પાનક્રિયાઝ ઉપર ખરાબ અસર નહીં પડે અને તમારું પાનક્રિયાઝ લાંબા સમય સુધી કાર્ય કરી શકશે. અને સાથે સાથે આપણા કોષના રિસેપ્ટર્સ, જે આખી બોડીના કોષના રિસેપ્ટર્સ એ પણ સારા રહેશે અને ઇન્સ્યુલિન પ્રત્યે એની સેન્સિટિવિટી સારી થવાથી તમારું ડાયાબિટીસ હંમેશ માટે કંટ્રોલમાં રહેશે. તો દોસ્તો આ ઉપાયો તમારા જીવનમાં આજથી જ દાખલ કરી દેજો અને તમને કેટલો ફાયદો થયો એ મને ચોક્કસથી જણાવજો. દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો દોસ્તો આ વિડીયો તમને ખરેખર સારો લાગ્યો હોય, તમને કંઈ ને કંઈ ઇન્ફોર્મેશન મળી હોય તો એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. દોસ્તો તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે અને અમારા ઉત્સાહમાં 1000 ગણો વધારો કરે છે. દોસ્તો જેમ આપણે ગાડીમાં પેટ્રોલ ભરીએ એમ તમારી કોમેન્ટ અને તમારી લાઈક અમારા માટે ઈંધણનું કામ કરે છે અને તમારા માટે સારામાં સારી ઇન્ફોર્મેશન લાવવા માટે અમે પ્રયત્નશીલ થઈએ છીએ. તો દોસ્તો
એક લાઈક અને કોમેન્ટ ભૂલાય નહીં. અને દોસ્તો, જો તમને લાગે કે આ વિડીયો તમારા મિત્રોને ઉપયોગી થશે તો તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમને ફરીથી યાદ દેવડાવી દઉં કે જો તમે હજુ સુધી આપણી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે આવી જ અગત્યની માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપની રજા ઈચ્છું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.